ફક્ત 7 દિવસ આ ક્રીમ ઉપયોગ કરવાથી તમારે ગમે તેવા ખીલ થઈ ગયા હશે, એકને થઈ ગયા હશે કે પિમ્પલ થઈ ગયા હશે, તે દૂર થઈ જશે અને તમારા ચહેરા ઉપર ગ્લો આવી જશે. તો દોસ્તો આ ક્રીમનું નામ શું છે, તેને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ અને તેને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ તથા તેની પ્રાઇસ શું છે તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષલ પંચાલ, ફાર્મસી. દોસ્તો દોસ્તો અમુક લોકોને જોયું છે કે તેમના ફેસ પર બહુ બધા ખીલ હોય છે, એકને હોય છે અને પિમ્પલ થઈ ગયા છે. તેનું કારણ છે કે અમુક ઉંમર થાય એટલે લોકોને, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ લોકોને ખીલ થવાની શરૂઆત થઈ જાય છે. જેનું રીઝન છે ઓઇલી સ્કિનના કારણે ખીલ અને પિમ્પલ તથા એકને થવા લાગે છે. તેના માટે લોકો અલગ અલગ જાતની દવા લે છે, ફેસ વોશ યુઝ કરે છે, સાબુ યુઝ કરે છે અને દવાઓ લે છે, પરંતુ તેમને કોઈ ફરક નથી પડતો. તો દોસ્તો એવી અવસ્થા માટે હું આજે એક બેસ્ટ ક્રીમ લઈને આવ્યો છું કે જેને લગાવવાથી ફક્ત 7 જ દિવસની અંદર તમારે ગમે તેવા પિમ્પલ થઈ ગયા હશે, એકને થઈ ગયા હશે અને ખીલ થઈ ગયા હશે તે દૂર થઈ જશે અને તમારા ચહેરા પર એક ગ્લો આવી જશે. તો આ ક્રીમનું નામ શું છે, તેને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, તો તેને વાત કરીએ. તો આ જેલનું નામ છે એક્નેટોઇન પ્લસ જેલ. જેના અંદરના કન્ટેન્ટની વાત કરવામાં આવે તો એક્નેટોઇન પ્લસ જેલની અંદર ક્લિન્ડામાઇસિન ફોસ્ફેટ તથા આપાલેન કન્ટેન્ટ રહેલું છે. હવે આ ક્રીમના ઉપયોગની વાત કરવામાં આવે તો એક્નેટોઇન પ્લસ જેલ એવી અવસ્થામાં ઉપયોગ થાય છે કે જે લોકોના ફેસ પર એકને થઈ ગયા, પિમ્પલ થઈ ગયા હોય કે ખીલ થઈ ગયા હોય, તેવી અવસ્થામાં ડોક્ટર એક્નેટોઇન જેલ પ્રિસ્ક્રાઇબ કરે છે. આ જેલ લગાવવાથી તમારા ફેસ પર એકને, પિમ્પલ અને ખીલ દૂર થઈ જાય છે. ફક્ત 7 દિવસ તમે આ ક્રીમ રેગ્યુલર લગાવો છો તો તમારા ખીલ, એકને અને પિમ્પલ દૂર થતા જોવા મળે છે અને ધીમે ધીમે દૂર થઈ જાય છે અને તમારા ચહેરા પર એક ગ્લો આવી જાય છે. તો અમુક લોકોના ફેસ પર પિમ્પલ, ખીલ અને એકને થઈ જાય છે. તેના કારણે તેઓ ગમે તે બહાર નીકળે તો પણ શરમ અનુભવે છે, કારણ કે ખીલ એકદમ ખરાબ લાગે છે અને ફેસ પર તમારા ફેસનો ગ્લો પણ બગાડે છે. જો તેવી અવસ્થામાં તમે કોઈ પણ ક્રીમ યુઝ કરી હોય, પિમ્પલ્સ ની અંદર કોઈ પણ ફેસ વોશ લગાવ્યો હોય કે પછી સાબુ યુઝ કર્યું હોય અને તો રિઝલ્ટ ના મળ્યું, તેવી અવસ્થામાં જો તમે એક્નેટોઇન જેલ લગાવશો તો તમને 100% રિઝલ્ટ મળે છે અને ફક્ત 7 દિવસની અંદર તમારા ફેસ પર ગ્લો આવવા લાગે છે. એકને, પિમ્પલ, ડાર્ક સ્પોટ દૂર થતા જોવા લાગે છે. તથા આ એક્નેટોઇન પ્લસ જેલનો બીજો ઉપયોગ કે જે લોકોના ફેસ પર કરચલી પડી ગયું હોય કે પછી આંખની નીચે કાળા કુંડાળ થઈ ગયો હોય, ચહેરો શ્યામ થઈ ગયો, તેવી અવસ્થામાં જો આ ક્રીમ લગાવવામાં આવે તો તેમને રાહત મળે છે અને ફેસ પર ગ્લો આવી જાય છે. હવે એક્નેટોઇન પ્લસ જેલના પ્રાઇસની વાત કરવામાં આવે તો દોસ્તો એક્નેટોઇન પ્લસ જેલ 120 રૂપિયામાં આવે છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જો ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન છે, તેનાથી તમે મંગાવી શકો છો. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ કે એક્નેટોઇન જેલ ક્યારે લગાવવાની છે. તો દોસ્તો એક્નેટોઇન જેલ એ તમારે રાતે સૂતા વખતે લગાવવાની છે. તેને લગાવવા પહેલા તમારે સ્વચ્છ પાણીથી ફેસને ક્લીન કરી લેવાનો છે અને તેના પછી ત્યારે તમે સુવો છો ત્યારે ફેસ પર આ ક્રીમ લગાવીને સુવાનું છે કે જેના કારણે બેસ્ટ રિઝલ્ટ મળે છે. દોસ્તો આ ક્રીમ તમારે રેગ્યુલર 3 મહિના યુઝ કરવાની છે. 3 મહિના યુઝ કરશો તો તમારે ગમે તેવા પિમ્પલ થઈ ગયા હશે, એકને થઈ ગયા હશે અને કાળા કુંડાળા તથા ખીલ થઈ ગયા હશે તે દૂર થઈ જશે. તો દોસ્તો આપણે વાત કરીએ કે એક્નેટોઇન જેલનો ઉપયોગ શું છે, તેને કઈ રીતે લગાવવી જોઈએ અને તેની પ્રાઇસ શું છે તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે